અષ્ટ ચિરંજીવીઓ કોણ કોણ છે જે કળિયુગમાં પણ જીવિત છે? આપણે આપણા વડીલો પાસેથી કે પછી ધાર્મિક ગ્રંથોમાં ચિરંજીવીઓ વિશે સાંભળ્યું હશે. આ ચિરંજીવીઓ અનંતકાળથી છે, જે અજર અમર છે. ચિરંજીવી શબ્દ પરથી આપને ખબર પડી જ જાય કે તેઓ લાંબુ આયુષ્ય ધરાવનાર અને અમર છે, જેનો કોઈ અંત નથી. આપણા ધર્મશાસ્ત્રમાં આ પ્રમાણેનો શ્લોકનો ઉલ્લેખ છે, જેમાં 7 ચિરંજીવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ શ્લોકનો નિત્ય સ્મરણ કરવાથી નિરોગી જીવન અને 100 વર્ષનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે 7 ચિરંજીવીઓ વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. ધન્યવાદ. પહેલા ચિરંજીવી છે હનુમાનજી. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં સૌથી જો વધુ જાગૃત દેવતા હોય તો તે છે હનુમાનજી, અને આ યુગમાં તેમની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી ઝડપથી રાહત મળે છે. આ જ કારણથી તેનું નામ સંકટમોચન પડ્યું છે. વાલ્મીકી રામાયણ અનુસાર 8 ચિરંજીવીઓમાંના તેઓ એક છે. જ્યારે ભગવાન રામના પરમ સેવક હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા અને અશોક વાટિકામાં ભગવાન રામનો સંદેશો આપ્યો, ત્યારે માતા સીતાએ હનુમાનજીને અમર તત્વનું વરદાન આપ્યું હતું. ત્યારથી હનુમાનજી ચિરંજીવી બની ગયા છે. બીજું, વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે ભગવાન રામ અયોધ્યા શહેરથી સરયુના અંતિમ ક્ષણો માટે મૂળ નિવાસસ્થાન વૈકુંઠ જવા માટે નીકળ્યા હતા, ત્યારે હનુમાનજીએ શ્રી રામને કહ્યું, હે નાથ, મારા પ્રિય, જો તમે ધામમાં જશો તો હું પણ તમારી સાથે ત્યાં આવીશ. ત્યારે શ્રી રામે કહ્યું કે હે હનુમાન, તારે તો આ કળિયુગના અંત સુધી અહીં રહેવાનું છે. આ સિવાય ભગવાન શિવે વરદાન આપ્યું કે તેઓ કોઈ પણ શસ્ત્રથી મરશે નહીં અને શસ્ત્રો તેમની સામે નિષ્ફળ જશે. સૂર્યદેવે હનુમાનજીને પોતાના તેજનો 100મો ભાગ આપ્યો અને સર્વશાસ્ત્રનું જ્ઞાન મેળવવાની ક્ષમતા આપી. ઇન્દ્રદેવે તેમનું શરીર વજ્ર જેવું મજબૂત હોવાનું વરદાન આપ્યું. તેમના વજ્રની અસર તેમના પર થશે નહીં. વરુણદેવે વરદાન આપ્યું કે પાણીથી તેમને ક્યારેય મૃત્યુ કે નુકસાન નહીં થાય. યમરાજે વરદાન આપ્યું કે તેઓ નિરોગી રહેશે અને યમરાજના પાસથી હંમેશા મુક્ત રહેશે. ધનના દેવતા કુબેરે વરદાન આપ્યું કે યુદ્ધમાં તેઓ હંમેશા નિર્ભય રહેશે અને તેમને કોઈ હરાવી શકશે નહીં. વિશ્વકર્માએ વરદાન આપ્યું કે તેમના દ્વારા બનાવેલા કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી હનુમાનજીને નુકસાન થશે નહીં. વાયુદેવે તેમને અગ્નિથી રક્ષણ અને પવન કરતાં પણ વધુ ઝડપની ગતિ આપી. આમ હનુમાનજી ચિરંજીવી છે. બીજા ચિરંજીવી છે અશ્વસ્થામા. અશ્વસ્થામા મહાભારતનું એક મુખ્ય અને રહસ્યમય પાત્ર છે, જે દ્રોણાચાર્યનો પુત્ર અને હિન્દુ ધર્મના 7 ચિરંજીવીઓમાંના એક માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપને કારણે તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર જીવિત અને ભટકતા હોવાની માન્યતાઓ છે, જેમના કપાળ પર મણિ હતો. અશ્વસ્થામા ઋષિ દ્રોણાચાર્ય અને કૃપિના પુત્ર હતા. તેમનો જન્મ જન્મજાત મણિ સાથે થયો હોવાનું મનાય છે. તેઓ કૌરવો તરફથી લડ્યા હતા. દ્રોણાચાર્યના મૃત્યુ બાદ યુદ્ધના 18મા દિવસે તેમણે કૌરવ સેનાનું નેતૃત્વ કર્યું હતું. યુદ્ધના અંતે અશ્વસ્થામાએ પાંડવ શિબિર પર રાત્રિ હુમલો કરી દ્રૌપદીના 5 પુત્રો અને પાંડવ સેના અનેક સૈનિકોની હત્યા કરી નાખી હતી. આ કૃત્યથી ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વસ્થામાના કપાળમાંથી મણિ છીનવી લીધો અને તેમને 3000 વર્ષ સુધીની પીડા, એકલતા અને રોગો સાથે પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે અશ્વસ્થામા આજે પણ જીવિત છે અને મધ્યપ્રદેશના અસીરગઢ કિલ્લા વિવિધ સ્થળોએ તેમનું અસ્તિત્વ હોવાની લોકવાયકાઓ છે. તેઓ એક અત્યંત શક્તિશાળી અને વિદ્વાન યોદ્ધા હતા, જેમને નારાયણાસ્ત્ર અને બ્રહ્માશિરાસ્ત્રનું જ્ઞાન હતું. ત્રીજા ચિરંજીવી છે રાજા બલિ. બલિ રાજા દૈત્યોના રાજા હતા. તેમને દેવોને હરાવી ઇન્દ્રલોક પર અધિકાર સ્થાપિત કર્યો હતો. પોતાના વિજયની ખુશી પર રાજા બલિએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. ત્યારે યજ્ઞમાં વામન રૂપમાં ઉપસ્થિત ભગવાને રાજા બલિ પાસે દાનમાં 3 ડગલા જમીન માંગી હતી.
ત્યારે ઘમંડના કારણે વામન રૂપને જોઈ બલિરાજાએ 3 ડગલા જમીન દાન આપવા તૈયાર થઈ ગયો. રાજા બલિના ઘમંડને તોડવા માટે ભગવાને વામન રૂપનો ત્યાગ કરી પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે ભગવાને 2 ડગલામાં ધરતી અને આકાશ માપી લીધા હતા. જ્યારે 3જું ડગલું ક્યાં ભરવું તે પ્રશ્ન થતાં રાજા બલિએ ભગવાનને તેમનું 3જું ડગલું પોતાના મસ્તક ઉપર ભરવા કહ્યું હતું. ભગવાને 3જું ડગલું ભરી બલિરાજાને પાતાળ લોકમાં મોકલી દીધા. રાજા બલિ પાતાળ લોકના રાજા થયા. તે આજે પણ જીવિત છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ અનુસાર રાજા બલિ ભક્ત પ્રહલાદના વંશજ છે. દૈત્ય રાજા બલિ ખૂબ જ દાની હતો. તેમજ શ્રી હરિ પણ રાજા બલિથી ખૂબ જ પ્રસન્ન થયા હતા. તે જ કારણ હતું કે શ્રી વિષ્ણુ પણ રાજા બલિના દ્વારપાળ બન્યા હતા. રાજા બલિની નીતિ નિષ્ઠાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને અમર તત્વનું વરદાન આપ્યું હતું. ચોથા ચિરંજીવી છે વેદવ્યાસ. એક વખત ઋષિ પરાશર યમુના નદીને પાર કરવી છે ત્યારે સત્યવતી નામની સ્ત્રી તેમને મદદ કરે છે. આમ પરાશર અને સત્યવતીના પુત્ર વેદવ્યાસ થયા. ઋષિ વેદવ્યાસ હિન્દુ ધર્મના સર્વોચ્ચ ઋષિઓમાંના એક માનવામાં આવે છે, જેઓ ચિરંજીવી હોવાનું મનાય છે. પરાશર અને સત્યવતીના પુત્ર વેદવ્યાસે 4 વેદોનું વિભાજન કર્યું, 18 પુરાણો અને શ્રીમદ ભગવદ્ ગીતાની રચના પણ કરી છે. તેઓ કલ્કી અવતાર સુધી જીવિત રહેશે તેવું વરદાન ધરાવે છે. તેમનો જન્મ યમુના નદીના દ્વીપ પર થયો હતો. તેથી તેઓ દ્વૈપાયન અને શ્યામ વર્ણના હોવાથી કૃષ્ણ તરીકે પણ ઓળખાયા, જે પાછળથી વેદવ્યાસ તરીકે પ્રખ્યાત થયા હતા. તેમણે વેદોને 4 ભાગમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ વ્યવસ્થિત કર્યા હતા. મહાભારત વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય, 18 પુરાણો મુખ્ય પુરાણોનું સંકલન, શ્રીમદ ભાગવત ગીતા. આમ તેમને ઘણા બધા શાસ્ત્રો પણ લખેલા છે. 5મા ચિરંજીવી માનવામાં આવે છે વિભીષણ. ચિરંજીવી વિભીષણ લંકાપતિ રાવણના નાના ભાઈ અને ભગવાન રામના પરમ ભક્ત હતા. ધર્મ અને સત્યના પક્ષધર હોવાથી તેમને રાવણને સીતાજીને પરત કરવાની સલાહ આપી હતી, જેના કારણે અપમાનિત થઈ તેમને રામનું શરણ પકડી લીધું હતું. રામ રાવણ યુદ્ધમાં રામને મદદ કર્યા બાદ રામે તેમને લંકાનો રાજા બનાવ્યો અને પૃથ્વીના અંત સુધી જીવિત રહેવાનું વરદાન આપ્યું હતું. વિભીષણ એ ઋષિ વિશ્રવા અને દૈત્ય કન્યા કૈકસીના પુત્ર હતા. રાવણ અને કુંભકર્ણ તેમના મોટા ભાઈ હતા. રાક્ષસ કુળમાં જન્મ છતાં વિભીષણ અત્યંત ધર્મપરાયણ, જ્ઞાની અને વિષ્ણુ ભક્ત હતા. રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે પણ વિભીષણે તેને ખૂબ જ સમજાવ્યો, પણ રાવણ માન્યો નહીં. રાવણની યુદ્ધનીતિ અને રહસ્યોથી વાકેફ હોવાથી તેમને શ્રીરામને રાવણના વધમાં અને લંકા વિજયમાં મહત્વની મદદ કરી હતી. આ મુજબ રાવણના વધ પછી શ્રીરામે તેમને લંકાનો રાજા બનાવી તેનો વહીવટ સોંપી દીધો. પૃથ્વીવાસીઓની સેવા કરવા તથા ધર્મની રક્ષા માટે અંત સુધી જીવિત રહેવાનું વરદાન આપ્યું હતું. 6ઠા ચિરંજીવી છે કૃપાચાર્ય. કૃપાચાર્ય મહાભારતના એક મહત્વપૂર્ણ પાત્ર અને હિન્દુ ધર્મના 8 ચિરંજીવીઓમાંના એક છે. શિસ્ત, વફાદારી અને નિપક્ષતા માટે જાણીતા કૃપાચાર્ય કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા હતા અને તેમાંથી બચેલા ગણ્યા ગાંઠિયા યોદ્ધાઓમાંના એક હતા. કૃપાચાર્ય મહર્ષિ શરદ્વાનના પુત્ર હતા. તેમનો જન્મ રહસ્યમય સંજોગોમાં થયો હતો અને રાજા શાંતનુએ તેમનો ઉછેર કર્યો હતો. તેમની જુડવા બહેન કૃપિના લગ્ન દ્રોણાચાર્ય સાથે થયા હતા. કૃપાચાર્ય હસ્તિનાપુરના શાહી શિક્ષક હતા. તેમને કૌરવો, પાંડવો તેમજ અન્ય રાજકુમારોને શસ્ત્રવિદ્યાની તાલીમ આપી હતી. શસ્ત્ર અનુસાર તેમની શિસ્ત અને નિપક્ષ સ્વભાવને કારણે તેમને અમરત તત્વનું વરદાન મળ્યું હતું, જે કલયુગના અંત સુધી જીવિત રહેશે. ભીષ્મ અને દ્રોણાચાર્યના પતન પછી પણ કૃપાચાર્ય યુદ્ધમાં કૌરવો પક્ષ તરફથી સક્રિય રહ્યા હતા. તેઓ યુદ્ધ બાદ જીવિત બચેલા થોડા યોદ્ધાઓમાંના એક હતા.
યુદ્ધ પછી તેમને અર્જુનના પૌત્ર પરીક્ષિતના શિક્ષક તરીકે પણ સેવા આપી હતી. વિષ્ણુ પુરાણ મુજબ તેઓ આગામી સપ્તર્ષિમાંથી એક બનશે. તેઓ એક આદર્શ ગુરુ અને અજોડ યોદ્ધા તરીકે ઓળખાય છે, જેમને અષ્ટચિરંજીવીઓમાં સ્થાન મળ્યું છે. સાતમા ચિરંજીવી છે મહર્ષિ પરશુરામ. મહર્ષિ પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા. તે જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. તેમનું નામ રામ હતું. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘોર કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી ખુશ થઈ ભગવાન શિવે તેમને પોતાનું અસ્ત્ર ફરસ આપ્યું હતું. શિવજી દ્વારા આપવામાં આવેલ અસ્ત્રનું નામ પરશુ હતું. તે ધારણ કર્યું, તેથી તે પરશુરામ કહેવાયા. તેમનો જન્મ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજે થયો હતો. તેમના જન્મને અખાત્રીજ અથવા તો અક્ષય તૃતીયા તરીકે આપણે ઓળખીએ છીએ. ભગવાન પરશુરામ ચિરંજીવી હોવાના કારણે શ્રી રામના સમયમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળે છે. પરશુરામે 21 વખત સમગ્ર પૃથ્વી પરથી ધર્મ વિરોધી ક્ષત્રિય રાજાઓનો અંત કર્યો હતો. શિવજીએ પોતાના પ્રત્યેની પરમ ભક્તિથી પ્રસન્ન થઈને તેમને અમરત તત્વનું વરદાન આપ્યું હતું. આઠમા ચિરંજીવી છે ઋષિ માર્કંડેય. જેઓ શિવ ભક્તિ દ્વારા અલ્પાયુ હોવા છતાં અમરત્વ પામ્યા હતા. યમરાજને હરાવીને ભગવાન શિવ પાસેથી 16 વર્ષની ઉંમરે કાયમ માટે જીવિત રહેવાનું વરદાન મેળવ્યું હતું. તેથી તેમને મહાન શિવ ભક્ત અને અમર ઋષિ તરીકે પૂજવામાં આવે છે. માર્કંડેય ઋષિ મૃગંડુ અને મરુદમતીના પુત્ર હતા. વિધાતાના લેખ મુજબ તેમનું આયુષ્ય માત્ર 16 વર્ષનું જ હતું. 16 વર્ષની ઉંમરે જ્યારે યમરાજ તેમને લેવા આવ્યા, ત્યારે માર્કંડેયે શિવલિંગની બાથ ભરી લીધી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કર્યો. ભગવાન શિવે પ્રગટ થઈને યમરાજને પાછા ફરવા કહ્યું અને માર્કંડેયને કાયમ માટે 16 વર્ષની ઉંમરે સ્થિર રહીને અમર રહેવાનું વરદાન આપ્યું. આ ઘટના બાદ તેઓ ચિરંજીવી કહેવાયા. માન્યતાઓ છે કે તેઓ આજે પણ પૃથ્વી પર જીવિત જ છે. તેમણે જ માર્કંડેય પુરાણની રચના કરી છે, જેમાં દુર્ગા સપ્તશતીનો પણ સમાવેશ થાય છે. ઋષિ માર્કંડેયની કથા મનુષ્યને સંકટ સમયે ભક્તિ અને ઈચ્છા શક્તિથી અશક્યને પણ શક્ય બનવાની પ્રેરણા આપે છે. મિત્રો, આ હતી અષ્ટચિરંજીવીઓ વિશેની માહિતી. વિડીયોને શેર અવશ્ય કરજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.